દર્શક મિત્રો, આજે અષાઢી બીજ. સૌ દર્શક મિત્રોને અષાઢી બીજની શુભકામનાઓ. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं. શુભેચ્છક હેમેન્દ્ર જણસારી, મંત્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ, અમદાવાદ. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं. શુભેચ્છક વિનોદભાઈ ચાવડા, સાંસદ, કચ્છ મોરબી. કેડી ઓટો, ભુજ. ધમાકા ઓફર. શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ. ઓફર 31 જુલાઈ સુધી. જય જગન્નાથના જયઘોષ સાથે ગળપાદરથી ભવ્ય રથયાત્રા નીકળી. હજારો લોકો આ યાત્રામાં જોડાયા. અષાઢી બીજના પાવન અવસરે ગાંધીધામના ગળપાદર સ્થિત વર્ધમાન નગર જગન્નાથ મંદિરથી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. રથયાત્રા શરૂ થતા પહેલા ભગવાન જગન્નાથજીની વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ભગવાનના દર્શન કરી ધર્મલાભ મેળવ્યો, જ્યારે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો. ઉન્નતિનો સૂર્યોદય. અષાઢી બીજ એ માત્ર ઋતુ પરિવર્તન નથી, પણ નવી તકો અને નવસર્જનનું પ્રતીક છે. જેમ મેઘરાજાના પ્રથમ આગમનથી ધરા નવ પલ્લવિત થાય છે, તેમ આ પવિત્ર અવસર આપના જીવનમાં નવી ઉર્જા, ઉન્નતિ અને સફળતાના નવા દ્વાર ખોલે તેવી મંગલ કામનાઓ. શુભ અષાઢી બીજ. અદાણી. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સર્વે કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ. પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી कैलेश गौर. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं. गैलेंट टीएमटी बार्स, निर्माण का रियल हीरो, जिम्मेदारी मजबूती की. गैलेंट. દર્શક મિત્રો, આજે તારીખ 16 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.